હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવીશું સરસ મજાનું ચટાકેદાર છોલે ભટુરે. તો છોલે બનાવવા માટે મેં છોલાને 6 થી 7 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તેમાં આ 2 બટાકા લઈશું, તમાલપત્ર 2, તજનો ટુકડો, 1 સૂકું મરચું, 3 નાની ઇલાયચી એડ કરીશું, 3 લવિંગ અને 4-5 મરિયા. અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું સૂકું, અને 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું, અને 1 ચમચી તેલ એડ કરીશું. તેલ નાખવાથી ચણા બફાય ત્યારે ઉભરાતું નથી પાણી બહુ. ફાસ્ટ ગેસે 1 વિસલ વગાડીશું અને ધીમા તાપે 3 વિસલ વાગવા દઈશું. હવે આ લોટ લીધો છે મેં, 4 વાડકી લોટ લીધો છે ઘઉંનો, 1 વાડકી સોજીનો, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ખાંડ, 2 ચમચી તેલ, આ લીધો છે ખાવાનો સોડા, અને 100 ગ્રામ જેટલું દહીં લીધું છે. હવે આપણે લોટમાં સૌ પ્રથમ 100 ગ્રામ જે સોજી લીધી છે એ એડ કરીશું. સ્વાદ મુજબ અંદર મીઠું એડ કરીશું, 2 ચમચી ખાંડ લીધી છે તે એડ કરીશું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. આ દહીં લીધું છે 100 ગ્રામ, એ એડ કરીશું વચ્ચે. 2 ચમચી તેલ એડ કરીશું, અને ખાવાનો બેકિંગ સોડા જે લીધું છે નાની ચમચી તે એડ કરીશું. સોડા બહુ નથી નાખવાનો, જો તમે વધારે નાખશો તો પૂરીઓ તૂટી જશે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, અને લોટમાં સારી રીતે બધું ભેળવી દઈશું. હવે લોટમાં બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આ લોટમાં થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધીશું. લોટને વધારે ઢીલો પણ નથી બાંધવાનો કે વધારે કઠણ પણ નથી બાંધવાનો, માપનો બાંધવાનો છે, આપણી પૂરીઓ વણી શકાય એવો. આ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણો લોટ કેવો બંધાઈ ગયો છે. હવે આપણે આને ઢાંકીને 1-1.5 કલાક માટે રહેવા દઈશું. આ મેં ડુંગળી લીધી છે 2 મોટી, તે આપણે મિક્સર જારમાં નાખશું. 12 કળી લસણ, આ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એડ કરીશું, 3 લીલા મરચાં લીધા છે તે એડ કરીશું, અને આ બધી જ વસ્તુને આપણે થોડુંક પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. આ પેસ્ટ રેડી છે. હવે આપણે 3 ટામેટા લીધા છે મેં સમારેલા, તેને મિક્સર જારમાં એડ કરી તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. આ તૈયાર છે ટામેટાની પેસ્ટ પણ. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકશું, અને તેમાં 3 ચમચી તેલ એડ કરીશું. તમે તેલ વધારે ઓછું નાખો હોય તો ના શીખી શકો છો. હવે તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું, અને આ જે મેં પેસ્ટ બનાવી છે આદુ લસણ મરચાં ડુંગળીની તે એડ કરીશું, અને તેને સારી રીતે સાતળી લઈશું. આ ડુંગળીને સતાળે ત્યાં સુધી આપણે બાજુમાં મસાલો તૈયાર કરીશું. 1 વાડકીમાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલું મરચું એડ કરીશું. તમે સ્વાદ મુજબ વધારે ઓછું નાખી શકો છો મરચું. 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, અને 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી છે તેના હાથથી મસળીને તે અંદર એડ કરીશું. આ બધી વસ્તુને સારી રીતે પહેલા તો મિક્સ કરી લઈશું હલાવીને, અને પછી તેમાં આપણે પાણી થોડું એડ કરીશું. મસાલો આ રીતે એડ કરીને તૈયાર કરીને વઘારમાં નાખવાથી આપણો મસાલો બળતો નથી. હવે આ મસાલાને આપણે પેસ્ટમાં એડ કરી દઈશું. આપણે ડુંગળીની પેસ્ટ સારી રીતે સતરાઈ ગઈ છે, તેમાં એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ ટામેટાની પ્યુરી છે તે હવે આપણે અંદર એડ કરીશું. તેલ આપણું છૂટું પડી ગયું છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું,
બધી વસ્તુને સારી રીતે હલાવીને ઢાંકીને 5-1 મિનિટ થવા દઈશું. આપણે ચણા ચેક કરી લઈએ. ચણા આપણા સારી રીતે બફાઈ ગયા છે. આ બધા જે ખડા મસાલા નાખ્યા છે તે હું કાઢી લઉં છું. તમે ઈચ્છો તો રાખી શકો છો. અમારા ઘરમાં કોઈને ભાવતા નથી એટલે હું કાઢી લઉં છું. આપણે મિક્સર જારમાં ઓલું લાલ સૂકું મરચું છે તે એડ કરશું અને થોડા ચણા અને જે બટાકો બાફ્યો છે તે એડ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. શાકનો રસો તમે જાડો કરવા માંગતા હોય તો અંદર આ બટાકું અને ચણા નાખીને મિક્સરમાં થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. થોડું પાણી એડ કરવાનું અને પછી ગ્રાઇન્ડ કરી દેવાનું. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાક ચેક કરીએ. તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં 2 ચમચી ચણાનો મસાલો નાખીશું, છોલે ચણાનો. તેને હલાવીને મિક્સ કરી લઈશું અને જે પેસ્ટ આપણે બનાવી હતી ચણા બટાકાની તે એડ કરીને બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તમે જો એકલું બટાકું અથવા તો ખાલી એકલા ચણા પણ એડ કરવા માંગતા હોય તેની પેસ્ટ કરે તો કરી શકો છો. હવે આપણે તેમાં જે ચણા બાફેલા છે તે પાણી સાથે જ અંદર એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. મિક્સ થયા પછી આપણે અંદર સ્વાદ સરસ લાવવા માટે આમચૂર્ણ પાવડર નાખીશું. તમારી જોડે જો દાડમનો પાવડર હોય તો એ પણ નાખી શકો છો. ચપટી આપણે ગરમ મસાલો નાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બાજુમાં વઘાર ઉપરથી તડકો મારીશું છોલે ઉપર. તો એના માટે 1 ચમચી તેલ અને અડધી ચમચી જીરું એડ કરીશું. ગેસ બંધ કરીને સૂકા મરચાં અને હિંગ એડ કરીશું અને ઉપર થોડું લાલ મરચું, સૂકું લાલ મરચું છે તે આપણે એડ કરીશું અને તરત જ આ વઘારને આપણે શાકમાં એડ કરી દઈશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા સરસ મજાના છોલે. હવે આપણે પૂરી તૈયાર કરશું. તો પૂરી માટે મેં પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં મેં ચપટી મીઠું નાખ્યું છે. મીઠાથી પૂરીમાં તેલ રહેતું નથી અને 2 ટીપા આપણે લીંબુના એડ કર્યા છે. તેમાંથી તેલ ઓછું બળે છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ભટુરે ફૂલીને તૈયાર થઈ ગયો છે. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે તે પણ દબાવજો અને કોઈ નવી રેસીપી જાણવી હોય તો મને કોમેન્ટ કરજો. હવે જોઈ